મહારાજ ગણપતદાસ નો જય હો. તો મહારાજ આ તમારા માટે કેસર બદામ વાળું દૂધ અને હા એ પણ સ્પેશિયલ કેસર ગામથી લાવ્યો હો. અને તમારા આવવાના ગામમાં આગમનના સમાચાર પણ આપી આવ્યો છું. અને મહારાજ તમે સુરક્ષા અને સ્વાસ્થ્યનો મંત્ર આપો છો એવી આ બધા ગામમાં જાહેરાત પણ કરી આવ્યો છું. પણ મહારાજ એટલે તો જુઓ આ લોકો પ્રજાજનોનો મેળાવડો જામ્યો છે તમારા દર્શન માટે. પણ મહારાજ પહેલા મારી વાત. હા હા બોલ, શું છે તારી વાત? શાંતિ શાંતિ, બધાનો વારા ફરતી વારો છે. મહારાજ પહેલા મારી વાત. હા બોલ બોલ. મહારાજ આપણે વિકસિત ભારત બનાવવા માટે પહેલા સ્વસ્થ ભારત જરૂરી છે. એટલે મહારાજ હું એક ખેડૂત થઈને અલગ અલગ જાતના ખેતરમાં અનાજ પકાવું છું અને અનાજ પકાવવા ખૂબ મહેનત કરું છું. પણ મહારાજ આ અનાજ પકાવવા માટે મારે અલગ અલગ જાતની દવાઓનો યુઝ કરવો પડે છે. એટલે મહારાજ આ દવાઓ પેસ્ટિસાઇડ વાપરતા હું અને આપણી પ્રજા ક્યારેક એનો ભોગ બનીએ છે. તો મહારાજ એવા આશીર્વાદ આપો કે આવો કોઈ મંત્ર આપો કે આ ભોગથી અમે બચી શકીએ. તો લે આ તાવીઝ અને આ માળા માંડ ફેરવવા. બાબા ગણપતદાસ નો જય હો. મહારાજ ગણપતદાસ નો જય હો. જય ગણપતદાસ મહારાજ. જય હો. જય મહારાજ કે આમ તો હું પામર જીવ, મારી કંપનીમાં હું જ બધું કરું છું. સંકટ સમય શ્વાન તારે સંકટ સમય મારી કંપનીમાં હું બધું કરું છું અને મારા વગર કઈ થતું જ નથી. આમ તો બધું જાણો છો કે હરી ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી. પણ આ સેફટી ડિપાર્ટમેન્ટ વાળા એમની પોથી ભણાવ કર્યા કરે છે અને એમની જ બધી વાતો માનીશું તો કામ ક્યાંથી થાય? વિકસિત ભારત ક્યાંથી થાય? અને કામ ન થાય તો દામ ક્યાંથી મળે? તો તારી શું છે ઈચ્છા? થોડું નામ અને થોડો દામ. તો તું પણ લે આ તાવીઝ અને આ માળા માંડ ફેરવવા. જય ગણપતદાસ મહારાજ કે જય હો. જય ગણપતદાસ મહારાજ કે જય હો. મહારાજ હવે મારો વારો. હા હવે તમારી શું સમસ્યા છે? મહારાજ મને આશીર્વાદ આપો. આમ તો હું કારીગર છું, હું ચકડા ફેરવવામાં હોશિયાર છું. ક્યારેક સુરક્ષા હેતુ ચકડા જોડે હું પણ ફરી જાઉં છું. આશીર્વાદ આપો અને અકસ્માત થી હું બચી શકું. તો તું પણ લે આ તાવીઝ અને આ માળા માંડ ફેરવવા. જય ગણપતદાસ મહારાજ કી જય. જય હો. નેતાજી નો જય હો. નેતાજી નો જય હો. નેતાજી નો જય હો. જન સેવા એક પ્રભુ સેવા. પધારો શ્રીમાન પધારો. મહારાજ જુઓ, આ બધાની સેવા કરું હું અને અહીંયા બધાને મળતો રહું, આ બધાને કામ કરાવી આપું છું અને આ બધી મંજૂરીઓ પણ અપાવી દઉં છું હું. અહીંયા જુઓ, આ બધી કેટલી ફેક્ટરીઓ છે અને આ બધા વિકાસના કામો થયા છે. આ બધી યોજનાઓની મંજૂરી મેં અપાવી છે. અને આ બધું જો આ સુરક્ષા વાળા જે કે આ હવા, આ પાણી, આ જમીન, આ પર્યાવરણ એ તો બધું હવે હાઈલા કરે. હવે એ બધું જો વિચારીએ તો બધું પછી કઈ થાય નહીં. એટલે આપણે તો લક્ષ્મીજીના ભગવાન. બસ કરો. આ બધું શું ચાલી રહ્યું છે? આ કઈ માળા ફેરવવાથી, તાવીજ લેવાથી આમ કઈ સેફટી થોડી આવી જાય? વિકસિત ભારત, સુરક્ષિત ભારત બનાવવું હોય તો બધાએ પોતાનો એક વિકાસ માટે પોતાનો ઉપયોગ કરીને, સેફટીનો ઉપયોગ કરીને પોતાને એક ભાવથી આ વિકસિત ભારતમાં સંમિલિત થવું જોઈએ. એક નાનકડી ભૂલ જે કારીગર હોય, ખેડૂત હોય કે ધંધાદારી વ્યક્તિ હોય, એક નાનકડી ભૂલ કંપનીની અંદર એક મોટો બ્લાસ્ટ કરાવી શકે છે. પણ એ નાની ભૂલ જે છે એ ભલે એ નાનામાં નાનું કામ હોય કે મોટામાં મોટું કામ હોય, એ પોતાની વ્યક્તિગત ભાવનાથી, એ તીવ્રતાથી જે નાનું કામ છે અને મોટું કામ છે એટલી જ તીવ્રતાથી અને સેફટીની ભાવનાથી એ માણસ કરતો હોય, ડિસિપ્લિનથી કરતો હોય તો આ મોટા એક્સિડન્ટો પણ અટકી શકે છે. તમને ખબર છે કે આ સેફટી જે છે એ આપણા જ વિસ્તારમાં આવેલી એક ડેક્કન ફાઇન કેમિકલ્સ નામની કંપની છે. એ ડેક્કન ફાઇન્સ કેમિકલ્સ કંપનીની અંદર તમને એમ થતું હશે કે આ સેફટીની પોથી જેવી વાતો જે છે એ સાંભળવાથી કે વાંચવાથી આ સેફટી આવી જાય, કલ્ચર આવી જાય? ના આવે. એ સેફટી જેવી વાતો જે છે એ વાંચવાથી, એ
ફોલો કરવાથી એની સાથે સાથે એ ભાવનાથી થવું જોઈએ કે આ જે કામ છે એ રાષ્ટ્રના વિકાસ માટે છે, એ કુટુંબના વિકાસ માટે છે. મારો સ્વાર્થ છે, મારા સ્વાર્થની સાથે સાથે મારા રાષ્ટ્રનો પણ સ્વાર્થ સાથે સાથે હોવો જોઈએ. તો એ ભાવના હોય તો આ રાષ્ટ્રનો વિકાસ થવાનો જ છે. આ ડેકન ફાઇન કેમિકલ્સ કંપનીની અંદર ફક્ત સેફટી જ નથી ફોલો થતી, સેફટીની સાથે સાથે ઘણા બધા પ્રોડક્શનના પણ એવા નવા માઇલસ્ટોન સર કરવામાં આવે છે. ડેકન ફાઇન કેમિકલ્સ કંપની જે છે એ બેસ્ટ સેફટી એક્સેલન્સ એવોર્ડ, બેસ્ટ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એવોર્ડ, બેસ્ટ CSR ઇમ્પેક્ટ એવોર્ડ જેવા ઘણા બધા એવોર્ડ જે છે એ આ ડેકન ફાઇન કેમિકલ્સ કંપનીની અંદર મળેલા છે. અને આ સેફટીની સાથે સાથે એ ઉત્તર એ સેફટીની સાથે સાથે પ્રોડક્શન ના નવા માઇલસ્ટોન પણ સર કરે છે. દર મહિને દર વર્ષે નવા માઇલસ્ટોન જે પ્રોડક્શનના જે છે એ વધતા જ જાય છે અને એ પણ સેફટીની સાથે. એટલે ડેકન ફાઇન કેમિકલ્સ કંપની જે છે એ સરકારી ધારાધોરણ રાખીને જે તે સેફટીના નિયમોનું પાલન કરીને ઝીરો એક્સિડન્ટ અને ઝીરો ઇન્સિડન્ટ તરફ આગળ વધી રહી છે. આપણે પણ એવી જ રીતે આપણા પોતપોતાના ફિલ્ડની અંદર એ જ ભાવના સાથે, રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે અને સેફટીની ભાવના સાથે એ યોગ્ય રીતે કામ કરીશું તો આ વિકસિત ભારત અને વિકસિત ભારતની સાથે સ્વસ્થ અને સુરક્ષિત ભારત એ આપણું થવાનું જ છે. એવો સંકલ્પ લઈને આગળ વધીએ. વાહ વાહ, આજ તો થયું સાચું જ્ઞાન. તો હવે તમે બધા તમારી તાવીઝ ખોલો અને વાંચો. યોગ્ય જગ્યા પર માપના જંતુનાશકનો ઉપયોગ કરો, તેમજ શક્ય હોય ત્યાં પ્રાકૃતિક ઉપાયો અજમાવો અને દવા ખાતરનો ઉપયોગ કરતી વખતે સલામતી માટે આપેલી સૂચનાઓનું પાલન કરો અને માસ્ક અને જરૂરિયાત ઉપયોગી સલામતીથી કામ કરો. જય આપણા એકમ તેમજ પર્યાવરણની સુરક્ષા માટે આપેલી ગાઈડલાઈન તેમજ કંપની દ્વારા નક્કી કરેલ સુરક્ષા નીતિનું પાલન કરો. ઉત્પાદન માટે આપેલી SOP ને બરાબર સમજી પાલન કરવું તેમજ કામ પ્રમાણે અનુભવી મેનપાવરનો ઉપયોગ કરો. નક્કી કરેલા કામ માટે યોગ્ય પરમિટ લઈ ચકાસો. જરૂરત હોય ત્યાં ઇલેક્ટ્રિક આઇસોલેશન અને લાઈનો ખાલી હોવાની ખાતરી કરી યોગ્ય PPE નો ઉપયોગ કરી કામ શરૂ કરો. તેમજ રોટેટિંગ ઇક્વિપમેન્ટને ગાર્ડ વ્યવસ્થિત લગાવો અને સુરક્ષિત રહો. જય હો. ये हुई ना बात. સુરક્ષા માટે સમજણ અને જાગૃતિ એ જ સાચો મંત્ર અને એ જ સાચી માળા છે. તો આવો બધા સાથે મળી સુરક્ષા મંત્રનો સંકલ્પ કરીએ અને સ્વસ્થ, સુરક્ષિત અને વિકસિત ભારત તરફ આગળ વધીએ.